Hello everybody, good morning to you all. Welcome to another session of financial accounting. In the last session we have discussed example number 1 of method number 1A. So let us have a look at it. We did example number 1 Agarwal and Mansukhlal, and we have passed journal entries in the books of Agarwal. There were 9 journal entries. And we also have prepared ledgers, that is joint venture account and Mansukhl's capital account. We just need to post all those journal entries to these ledgers and we are done with the same, right? So that was method 1A. Now we are going to start with method 1B, when no separate books are kept and both partner keeps account. એટલે કે પહેલામાં શું હતું, ખાલી એક જ પાર્ટનર લેજર્સ પ્રિપેર કરતા કે એક જ પાર્ટનરની બુકમાં એન્ટ્રીઝ અને લેજર્સ થતા. હવે આ મેથડમાં શું થશે, બંને પાર્ટનર્સ પોતપોતાની બુકમાં લેજર્સ અને એન્ટ્રીઝ પાસ કરશે, રાઈટ? અને અહીંયા સેપરેટ બુક્સ નહીં બનાવે, પોતાના પર્સનલ રેકોર્ડ્સમાં જ 2 સેપરેટ લેજર બનાવશે અને એમાં બધી એન્ટ્રી કરશે. ફાઇન. So, exercise number 2 or example number 2 on page number 187. So, before starting with the same, method 1A આવડે એટલે method 1B આવડે. Method 1A માં શું હતું, જે બી એન્ટ્રીઝ હતી એ એઝ ઇટ ઇઝ રહેશે એક પાર્ટનરની બુકમાં. તો બીજો પાર્ટનર એની બુકમાં એન્ટ્રી કેમ બનાવશે તો જોઈએ. જો માનો કે 2 પાર્ટનર્સ છે, પાર્ટનર 1 એ છે અને પાર્ટનર 2 છે એ બી છે, રાઈટ? તો કોઈ પણ એક એક્સપેન્સ પે થાય છે તો એ પાર્ટનર એક્સપેન્સ પે કરે છે તો એ એન્ટ્રી શું લખશે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, રાઈટ? તો એક્સપેન્સ કોને પે કર્યો, એ પાર્ટનરે એક્સપેન્સ પે કર્યો તો એ પાર્ટનર પોતાની બુકમાં શું લખશે, જોઈન્ટ વેન્ચર ટુ કેશ, બરાબર? એવી જ રીતે હવે આ જ એન્ટ્રી પાર્ટનર બી એની બુકમાં શું લખશે, જોઈન્ટ વેન્ચર ટુ એઝ કેપિટલ અકાઉન્ટ. એ કેશ નહીં લખે. કેમ? તો કે કેશ કોને પે કર્યા છે, પાર્ટનર એ પે કર્યા છે. તો પાર્ટનર એ પોતાની બુકમાં પાર્ટનર એઝ કેપિટલ એવી રીતે નહીં લખે, રાઈટ? તો જેને એક્સપેન્સ કરેલા હશે એની બુકમાં કેશ અકાઉન્ટ લખશે અને બીજો પાર્ટનર છે એ કેશની જગ્યાએ શું લખશે, પાર્ટનરનું નામ. તો એક સિમ્પલ હિન્ટ આપણે યાદ રાખી શકીએ. પહેલા પાર્ટનરની બુકમાં આપણે જેમ 1A મેથડ ફોલો કરીને જેમ એન્ટ્રીઝ પાસ કરીએ છીએ એ જ રીતે કરી લેવાની, રાઈટ? એના ઉપરથી બીજા પાર્ટનરની બુકમાં તમારે કેવી રીતે એન્ટ્રી પાસ કરવાની, તો કે જ્યાં જ્યાં કેશ અકાઉન્ટ છે ત્યાં પાર્ટનર્સ કેપિટલ અને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ છે ત્યાં કેશ. તો આ હિન્ટ ક્યારે આપણે ફોલો કરીએ છીએ, ક્યારે અપ્લાય કરીએ છીએ, એ આપણે જ્યારે એક્ઝામ્પલ કરીએ છીએ ત્યારે હું તમને કહું છું, રાઈટ? તો સિમ્પલી મેથડ 1A આવડે એટલે મેથડ 1B આવડે જ, રાઈટ? So entry remains as it is, entry remains the same as method 1A, right? So let us read the example first. Take out page number 187. Guys, always remember one thing, whenever you are watching the video of this subject, please keep the textbook along with you so that it would be easier for you to understand the example, right? So let us start reading the same. Raj and Shami entered into joint venture to share profits and losses equally. તો જો 2 પાર્ટનર છે, રાજ અને શમી. લાસ્ટ એક્ઝામ્પલમાં પણ 2 પાર્ટનર્સ હતા, અગરવાલ અને મનસુખલાલ. અહીંયા રાજ અને શમી 2 પાર્ટનર્સ છે. Raj purchased goods of rupees 76,000 and paid freight and other expense 4750. 4752 છે એની જગ્યાએ 4750 કરી નાખવાનું છે. લાસ્ટમાં જે 2 ડિજિટ છે ત્યાં 0 કરવાનું છે, રાઈટ? 4750 will be the correct amount. Shami supplied goods of rupees 25,000 from his stock and paid rupees 500 for carriage. Shami sold some of the goods for rupees 87,000 and paying sales commission of 1,600. Raj paid storage and other expenses. Raj sold remaining goods for 47,500 and paid 4,750 for commission and carriage. Prepare joint venture account and co-ventures account in the books of both the parties.
બોથ ધ પાર્ટીઝ એટલે કે બંને પાર્ટનર્સની બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવો અને કો વેન્ચર અકાઉન્ટ એટલે કે બીજા પાર્ટનરનું અકાઉન્ટ બનાવો, રાઈટ. એની બુકમાં બીનું અકાઉન્ટ અને બીની બુકમાં એનું અકાઉન્ટ. તો આ લાસ્ટ લાઈન છે ને એ આપણું ઇન્ડિકેશન છે કે આ આપણી મેથડ 1B છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં ખાલી શું કીધું હતું? પ્રિપેર નેસેસરી લેજર્સ ઇન ધ બુક્સ ઓફ અગ્રવાલ. જો ટેક્સ્ટ બુકમાં તમારી પાસે છે તો એક જ પાર્ટીની બુકમાં બનાવવાનું હતું, એટલે આપણી મેથડ 1A અહીંયા બંને પાર્ટીઝની બુકમાં, બંને પાર્ટનર્સની બુકમાં બનાવવાનું છે, રાઈટ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને કો વેન્ચર્સ અકાઉન્ટ એટલે કે અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સો તમને એવી ખબર પડવી જોઈએ કે આ મેથડ 1B છે. મેથડ 1A અને 1Bમાં શું ફેર છે? મેથડ 1Aમાં ખાલી એક જ પાર્ટનર્સ છે એની બુકમાં એન્ટ્રીઝ પાસ કરે છે અને લેજર્સ બનાવે છે. મેથડ 1Bમાં બંને પાર્ટનર્સ પોતપોતાની બુકમાં એન્ટ્રીઝ પાસ કરે છે અને લેજર્સ પ્રિપેર કરે છે, રાઈટ. સો તમને ખબર પડી જવી જોઈએ કે આ કઈ મેથડ છે, કોની બુકમાં શું કરવાનું છે. જો આપણે પ્રેક્ટિસ માટે દરેક વિડીયો સેશનમાં હું શું કરાવું છું, એક્ઝામ્પલમાં જે કીધું હોય છે એના ઉપરાંતનું આપણે લેજર્સ કે એન્ટ્રીઝ કે કરીએ છીએ, રાઈટ. પણ એક્ઝામમાં જેટલું પૂછેલું છે એટલું જ કરવાનું. વધારે કરશો તો વધારે માર્ક્સ મળશે નહીં. તો આ પ્યોર શુદ્ધ ગુજરાતી ભાષામાં હું ચોખવટ કરું છું કે એક્ઝામ્સમાં જેટલું લખેલું હોય, જેટલું પૂછેલું હોય એટલું જ ડ્રો કરવાનું, રાઈટ. માનો કે આ જ એક્ઝામ્પલની વાત કરીએ, ધારો કે આ જ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે તો તમારે ખાલી બે પાર્ટનર્સની બુકમાં લેજર્સ બનાવવાના છે. આપણે આ એક્ઝામ્પલમાં બંને વસ્તુઓ કરીએ છીએ, એન્ટ્રીઝ બી કરીએ છીએ અને લેજર્સ બી કરીએ છીએ, સો દેટ તમને આઈડિયા ક્લિયર થાય કે એન્ટ્રીઝ કેમ પાસ થાય અને લેજર્સ કેમ બને, રાઈટ. પણ એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આવે છે ત્યારે એમાં જેટલું પૂછેલું હોય એટલું જ તમારે કરવાનું, ઓરાઈટ. સો એક્ઝામ્પલ રીડ કરીને તમને આઈડિયા આવેલો હશે કે થોડા એક્સપેન્સીસ અને થોડા ટ્રાન્ઝેક્શન્સ છે રાજ કરે છે અને થોડા એક્સપેન્સીસ અને અમુક ટ્રાન્ઝેક્શન્સ છે બીજો પાર્ટનર કરે છે, શમી. ફાઇન. તો પહેલાં આપણે જર્નલ એન્ટ્રીઝ બનાવીએ. તમે જેમ મેં લખેલું છે ને એવી રીતે લખજો, બે સામસામેના પેજ પર એન્ટ્રીઝ લખજો, સો દેટ તમને આઈડિયા આવશે કે કેવી રીતે એન્ટ્રીઝ પાસ થાય છે. લેફ્ટ સાઈડના પેજ પર મેં લખ્યું છે જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ રાજ અને રાઈટ સાઈડના પેજ પર મેં લખ્યું છે જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ શમી. ફર્સ્ટ પેજ પર રાજની 5 એન્ટ્રીઝ છે, રાઈટ. અને બાકીની પછીની એન્ટ્રી 6th એન્ટ્રી છે નેક્સ્ટ પેજ પર છે, લેફ્ટ પેજ પર. તો તમે આ રીતે પ્રિપેર કરજો. પહેલું એક્ઝામ્પલ છે એટલે બાકી પછી તમે જેમ પ્રિપેર કરો એમ ચાલે, પણ મારે તમને બતાવવું છે સામસામેની એન્ટ્રી કે જેથી કરીને ખ્યાલ પડે કે એન્ટ્રીમાં ફેર શું પડ્યો, ઓરાઈટ. એટલે મેં આ રીતે લખેલું છે. તમને જો આ રીતે લખવામાં કન્ફ્યુઝન થતું હોય તો પહેલાં રાજની બધી જર્નલ એન્ટ્રીઝ લખી લેજો અને પછી બધી શમીની જર્નલ એન્ટ્રીઝ લખી લેજો. એમ લખો તો પણ ચાલે, રાઈટ. પણ મેં આ રીતે એટલા માટે લખેલું છે કે મારે તમને સામસામે એન્ટ્રી બતાવી છે કે રાજની બુકમાં જે એન્ટ્રી થઈ એ એન્ટ્રી શમીની બુકમાં કઈ રીતે થઈ, ઓરાઈટ. સો જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ રાજ અને જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ શમી, આ રીતે કરેલું છે આપણે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સેમ એક્ઝામ્પલ. સ્ટાર્ટ કેમ કરવાનું? બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. ક્વેશ્ચન રીડ કરતું જવાનું અને એન્ટ્રીઝ અકોર્ડિંગલી પાસ કરતી જવાની, રાઈટ. ચલો અગેન ક્વેશ્ચન રીડ કરતા જઈએ અને એન્ટ્રીઝ પાસ કરતા જઈએ. Raj and Shami entered into joint venture sharing profit and losses equally. P&L ratio છે એ equal છે. Raj purchased goods of ₹76,000. આપણે કોની બુક બનાવીએ છીએ એ ખાસ યાદ રાખવાનું. રાજની બુક બનાવીએ છીએ અત્યારે, બરાબર. રાજની બુકમાં આપણે એન્ટ્રીઝ કરીએ છીએ. સો રાજ પોતે ગુડ્સ પરચેઝ કરે તો એન્ટ્રી શું થાય? જનરલ પરચેઝની એન્ટ્રી શું થાય? રેગ્યુલર ખરીદી, રોકડ ખરીદીની એન્ટ્રી શું થાય? તો કે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો પરચેઝ, સેલ્સ અને એક્સપેન્સ બધા વર્ડની જગ્યાએ આ ચેપ્ટરમાં કયો વર્ડ આવે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આવશે, રાઈટ. એટલે તમારી એન્ટ્રી બની ગઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 76,000. ડન. નેક્સ્ટ and paid freight and other expense ₹4750. તો અગેન એક્સપેન્સ પે કરે છે તો એક રેગ્યુલર એન્ટ્રી શું થાય? એક્સપેન્સ ટુ કેશ.
તો એક્સપેન્સ વર્ડની જગ્યાએ શું લખવાનું છે? આપણે જોઈન્ટ વેન્ચર લખવાનું છે. તો આ તમારી એન્ટ્રી બની ગઈ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ બીંગ ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સીસ પેઇડ. હવે અહીંયા તમારે એવી ચોખવટ લખવાની જરૂર નથી કે ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સ પેઇડ બાય રાજ, બીકોઝ રાજ પોતાની બુકમાં એમ ન લખે કે રાજે પે કર્યું, રાઈટ? સો bring freight and other expenses paid. Next, now Shami supplied goods of rupees 25,000 from his stock. હવે રાજની બુકમાં કોની એન્ટ્રી આવી? શમીની એન્ટ્રી આવી. તો શમી પોતાના ગુડ્સ સપ્લાય કરે છે તો એન્ટ્રી શું આવે? જોઈન્ટ વેન્ચર ટુ શમીઝ કેપિટલ. જો આ ગુડ્સ રાજ સપ્લાય કરે છે તો અહીંયા આવે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ અકાઉન્ટ. આ બધી એન્ટ્રી કઈ છે? જે મેં તમને ફોર્મેટમાં આપેલી છે એ જ બધી એન્ટ્રી છે. આ ટ્રાન્ઝેક્શનની આ એન્ટ્રી થાય, આ ટ્રાન્ઝેક્શનની આ એન્ટ્રી થાય, એ રીતે મેં તમને વ્યવસ્થિત રીતે લખાવેલું છે, રાઈટ? સો વેન ગુડ્સ આર સપ્લાઇડ ફ્રોમ સ્ટોક, સો જોઈન્ટ વેન્ચર ટુ ગુડ્સ ઓર ટુ પાર્ટનર્સ કેપિટલ. રાજ સપ્લાય કરે છે ગુડ્સ તો રાજ પોતાની બુકમાં લખીએ જોઈન્ટ વેન્ચર ટુ ગુડ્સ, પણ આ ગુડ્સ છે બીજો પાર્ટનર સપ્લાય કરે છે એટલે એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ શમીઝ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? રૂપીસ 25,000. નરેશન being goods supplied from stock by partner શમી. જો તો અહીંયા આપણે લખેલું છે કોને સપ્લાય કર્યો? શમીએ સપ્લાય કર્યો ગુડ્સ, રાઈટ? એટલા માટે આ ટાઈપની એન્ટ્રી. નેક્સ્ટ, એન્ડ પેડ 500 ફોર કેરેજ. તો આ 500 બી કોણ પે કરે છે? શમી જ પે કરે છે. તો જો રાજ પે કરે તો એન્ટ્રી શું થાય? જોઈન્ટ વેન્ચર ટુ કેશ. But as this expense is paid by Shami, the entry will be joint venture account debit to Shami's capital account 500, right? Being carriage paid by partner Shami. તો અહીંયા તમે જોયું હશે પહેલા બે ટ્રાન્ઝેક્શન્સ કોના હતા? રાજના હતા, અને પછી બે ટ્રાન્ઝેક્શન્સ હતા શમીના. તો રાજની બુકમાં રાજના ટ્રાન્ઝેક્શન્સ આવશે કેશ તરીકે, અને રાજની બુકમાં શમીના ટ્રાન્ઝેક્શન્સ આવશે ટુ શમીઝ કેપિટલ તરીકે, રાઈટ? એટલે કે ડેબિટ કે ક્રેડિટ શમીઝ કેપિટલ કંઈ બી થઈ શકે છે, ફાઇન. પણ રાજના પોતાના એક્સપેન્સીસ અને પોતાના ટ્રાન્ઝેક્શન્સમાં આવશે કેશ, અને બીજા પાર્ટનરના ટ્રાન્ઝેક્શનમાં આવશે પાર્ટનર્સ કેપિટલ એટલે કે શમીઝ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? મૂવિંગ ફર્ધર, શમી સોલ્ડ સમ ગુડ્સ ઓફ રૂપીસ 87,000. તો હવે શમી ગુડ્સ સેલ કરે છે તો પહેલાં રેગ્યુલર સેલ્સની એન્ટ્રી વિચારો, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ, રાઈટ? તો અહીંયા આપણે શું રૂલ છે જોઈન્ટ વેન્ચર ચેપ્ટરમાં? પરચેઝ, સેલ્સ અને કેશ એ ત્રણ એક્સપેન્સ એ ત્રણેયની જગ્યાએ કયો વર્ડ લખવાનો છે? જોઈન્ટ વેન્ચર, રાઈટ? તો કેશ અકાઉન્ટ ડેબિટ sorry, here it will be cash account debit to Shami's capital account 87,000. So being goods sold by Shami. Shami એ goods sell કર્યું, right? એટલે here it would be joint venture, not Shami. અહીંયા આવશે joint venture, અહીંયા આવશે શમી. શમીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર એ રીતે થશે, રાઈટ? બીકોઝ સેલ્સ કરે છે. 87,000 being goods sold by Shami, right? Next, and by paying sales commission rupees 1600, right? તો સેલ્સ કમિશન પણ કોણ પે કરે છે? શમી પે કરે છે. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ શમીઝ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? તો બંને છેલ્લા ટ્રાન્ઝેક્શન્સ છે કોના છે? પાર્ટનરના છે, રાઈટ? એટલા માટે કોનું નામ આવ્યું? પાર્ટનરનું નામ આવ્યું, બરાબર છે? સો ઇન ધેટ કેસ આ રીતે થશે. તો આ એન્ટ્રી પાછી જોઈ લો. કેશ અકાઉન્ટ મેં લખવામાં ભૂલ થઈ છે. સો ઇટ વુડ બી શમીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ,
એ રીતે લખવાનું છે, રાઈટ. આઈ રિપીટ ધ એન્ટ્રી અગેન. શમીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, અને એવી જ રીતે એક્સપેન્સ પે થાય છે, સો જોઈન્ટ વેન્ચર ટુ શમીસ કેપિટલ, રાઈટ. નેક્સ્ટ, રાજ પેડ સ્ટોરેજ એન્ડ અધર એક્સપેન્સ. જો અગેન પાછું હવે ટ્રાન્ઝેક્શન કોનું આવ્યું? રાજનું આવ્યું. કોની બુકમાં એન્ટ્રીઝ કરીએ છીએ? હજી આપણે રાજની બુકમાં જ કન્ટિન્યુ કરીએ છીએ. સો રાજ પેડ સ્ટોરેજ એન્ડ અધર એક્સપેન્સ. સો એન્ટ્રી એક્સપેન્સ ટુ કેશ જનરલી એ રીતે થાય, પણ એક્સપેન્સ વર્ડની જગ્યાએ શું આવી જશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આવી જશે. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ cash account 1900, being storage and other expenses are paid, right. Next, Raj sold remaining goods for rupees 47,500. તો જો રાજ પોતે સેલ કરે છે એટલે હવે અહીંયા શું આવી ગયું? કેશ અકાઉન્ટ આવી ગયું, રાઈટ. સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, ધેટ ઇઝ સેલ્સ 47,500, 47,500, being goods are sold. Next, and paid 4,750 for commission and carriage. તો અગેન આ કોણ પે કરે છે? રાજ જ પે કરે છે. સો એન્ટ્રી જોઈન્ટ વેન્ચર, ધેટ ઇઝ કમિશન ટુ કેશ. તો અહીંયા તમારે બ્રેકેટમાં કમિશન લખવું હોય તો લખી શકો, બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધીસ ઇઝ જસ્ટ ફોર ધ હિન્ટ. ઓલરાઇટ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ 4750, being commission and carriage paid. હવે જ્યાં જ્યાં જોઈન્ટ વેન્ચર ક્રેડિટ થયું છે માઇનસ જ્યાં જ્યાં જોઈન્ટ વેન્ચર ડેબિટ છે એનું ટોટલ. તો ક્રેડિટ કેટલી જગ્યાએ થયું છે આપણે ચેક કરીએ. તો જો ક્રેડિટ એક તો અહીંયા થયું છે ટુ જોઈન્ટ વેન્ચર 87, બસ એક જ જગ્યાએ ક્રેડિટ થયું છે, અને એક આ ટુ જોઈન્ટ વેન્ચર સેલ્સ 47,500 બે જગ્યાએ. તો એ બંને ક્રેડિટ એડ થશે. -76,000, -4750, -25,000, -500, -1600, -1900, -4750, એટલે બેલેન્સિંગ ફિગર આવશે ડેબિટ સાઇડ 20,000. So credits total is more than that of debit, so this will be treated as profit. So entry will be joint venture account debit to P&L account to Shami's capital account. Profit sharing ratio equal છે, so 20,000 ને equal ratio માં 10-10 માં. તો રાજનો જે પ્રોફિટનો શેર છે એ જશે રાજ પોતાના P&L અકાઉન્ટમાં લઈ જશે, અને શમીનો પ્રોફિટનો શેર છે એ જશે શમીસ કેપિટલ અકાઉન્ટમાં, રાઈટ. So being profit on joint venture is distributed between partners. And the last entry, for settling the account, for settling the ledger of other partner. તો શમીસ કેપિટલ જ્યાં જ્યાં ક્રેડિટ થાય છે માઇનસ શમીસ કેપિટલ જ્યાં જ્યાં ડેબિટ થાય છે. અહીંયા ડેબિટનો ટોટલ વધારે છે, રાઈટ. એટલે એન્ટ્રી આ રીતે થશે, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ શમીસ કેપિટલ, રાઈટ. સો અહીંયા શું થશે? રાજે શમીએ રાજને પે કરવાના થશે 49,900, રાઈટ. સો એન્ટ્રી ઇઝ બીંગ શમીઝ અકાઉન્ટ ઇઝ સેટલડ. ફાઇન. આઈ રિપીટ, લાસ્ટ એન્ટ્રી માટે શમીઝ કેપિટલ જ્યાં જ્યાં ક્રેડિટ થાય છે માઇનસ શમીઝ કેપિટલ જ્યાં જ્યાં ડેબિટ થાય છે, પણ અહીંયા ડેબિટનો ટોટલ છે એ વધારે છે, રાઈટ. સો જો શમીઝ કેપિટલ ક્યાં ક્યાં ડેબિટ થયું છે પહેલાં તો એ જોઈએ. તો જો એક જ જગ્યાએ કેટલું? 87,000, રાઈટ. અહીંયા જોઈ લઈએ ક્યાંય છે નથી. હવે ક્રેડિટ ક્યાં ક્યાં થયું છે? ફર્સ્ટ એન્ટ્રીમાં નથી, ચલો થર્ડ એન્ટ્રીમાં છે. સો 87,000 -25,000 -500 -1600 એન્ડ -10,000. એટલે બેલેન્સિંગ ફિગર ક્રેડિટ સાઇડ બેલેન્સ વધારે આવે છે. સો કેશ ટુ શમીઝ કેપિટલ અકાઉન્ટ, બીંગ શમીઝ અકાઉન્ટ ઇઝ સેટલ્ડ. ઓકે, શમીએ કેશ પે કર્યા રાજને એટલે એનું અકાઉન્ટ છે સેટલ થઈ ગયું, રાઈટ. તો આ આપણી જર્નલ એન્ટ્રી થઈ રાજની બુકમાં.
જેમ રેગ્યુલરલી આપણે કરીએ છીએ એમ જ, રાઈટ. મેથડ 1A કરતાં એ જ રીતે કરી છે એન્ટ્રી. હવે જે મેઇન છે એ મેથડ 1B, એટલે કે હવે બીજા પાર્ટનરની બુકમાં આના ઉપરથી એન્ટ્રીઝ કેમ પાસ કરવાની એ આપણે જોઈએ. એક્ઝામ્પલ એ જ છે, ટ્રાન્ઝેક્શન્સ પણ એ જ બધા છે, અમાઉન્ટ પણ એ જ બધી છે, પણ ફેર શું પડ્યો? અત્યાર સુધી કોની બુકમાં આપણે એન્ટ્રી કરી? રાજની બુકમાં. હવે કોની બુકમાં એન્ટ્રી કરીએ છીએ? શમીની બુકમાં, રાઈટ. તો સેમ એક્ઝામ્પલ છે, પણ બીજા પાર્ટનરની બુકમાં એન્ટ્રી કેમ થાય એ આપણે જોઈએ. મેં તમને હિન્ટ શું કીધી હતી? જ્યાં જ્યાં કેશ એકાઉન્ટ હોય ત્યાં શું લઈ લેવાનું? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. અને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ હોય ત્યાં ત્યાં કેશ. તો જો એન્ટ્રીઝ આપણી પાસે રેડી છે ફર્સ્ટ પાર્ટનરની, તો પેલી એન્ટ્રી શું છે? જોઈન્ટ વેન્ચર ટુ કેશ. કોની એન્ટ્રી છે? ગુડ્સ પરચેઝની એન્ટ્રી છે. તો જ્યાં કેશ છે ત્યાં શું લઈ લીધું આપણે? પાર્ટનર્સ કેપિટલ. એટલે શમી માટે પાર્ટનર કોણ થાય? રાજ. સમજાણું? તો જો અહીંયા હતું જોઈન્ટ વેન્ચર ટુ કેશ અને અહીંયા આવ્યું જોઈન્ટ વેન્ચર ટુ રાજ કેપિટલ એકાઉન્ટ. કેમ કે આ ગુડ્સ કોણ પરચેઝ કરે છે? રાજ પરચેઝ કરે છે. તો આપણી આ હિન્ટ ફોલો થઈ કહેવાય. જ્યાં કેશ એકાઉન્ટ છે ત્યાં પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ લેવાનું અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ છે ત્યાં કેશ એકાઉન્ટ લેવાનું. બાકી બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ. ફાઇન. સેકન્ડ એન્ટ્રી જોઈએ, ફ્રેટ્સ એન્ડ અધર એક્સપેન્સીસ પેઇડ બાય પાર્ટનર રાજ. તો હવે કદાચ તમારે આ રીતે એન્ટ્રી ન કરવી હોય અને આપણે ટેકનિકલી જવું હોય તો બી ચાલે. હવે તમે એવું ધારો કે શમીની બુકમાં એન્ટ્રી કરો છો, તો રાજ પે કરે છે તો એન્ટ્રી શું થશે? જોઈન્ટ વેન્ચર ટુ રાજ કેપિટલ. બરાબર છે. કેશની જગ્યાએ શું આવી જશે? પાર્ટનરનું નામ આવી જશે, કેમ કે રાજ એક્સપેન્સ પે કરે છે. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ રાજ કેપિટલ. ઇન શોર્ટ, બીજા પાર્ટનરની બુકમાં એન્ટ્રીઝ પાસ કરવા માટે તમારી પાસે બે ટેકનિક. ટેકનિક નંબર 1, જેમ આપણે મેથડ 1A ફોલો કરતા એવી જ રીતે ફોલો કરો છો. જેમ રાજની બુકમાં એન્ટ્રી કરી એવી જ રીતે હવે શમીની બુકમાં એન્ટ્રી કરો છો. આ તમારી ફર્સ્ટ ટેકનિક. સેકન્ડ ટેકનિક, તમારી પાસે રાજની એન્ટ્રી રેડી છે, રાઈટ. તો આપણી જે હિન્ટ છે એ ફોલો કરવાનું. કેશની જગ્યાએ પાર્ટનર્સ કેપિટલ અને પાર્ટનર્સ કેપિટલની જગ્યાએ કેશ. સો સેકન્ડ એન્ટ્રી જો જોઈન્ટ વેન્ચર ટુ કેશ, બરાબર. તો કેશની જગ્યાએ શું આવી જશે? નામ પાર્ટનરનું રાજ કેપિટલ. સો જોઈન્ટ વેન્ચર ટુ રાજ કેપિટલ 4750 being expense paid by રાજ. હવે થર્ડ એન્ટ્રી, જોઈન્ટ વેન્ચર ટુ શમી. શમીએ ગુડ સપ્લાય કર્યો હતો સ્ટોકમાંથી, તો જોઈન્ટ વેન્ચર, તો શમી પોતાની બુકમાં પોતાનું નામ ના લખે, તો શમીસ કેપિટલ હોય ત્યાં જનરલી શું આવી જશે? કેશ આવી જશે. પણ અહીંયા ગુડ્સ ટ્રાન્સફર કરે છે, ગુડ્સ સપ્લાય કરે છે, તો અહીંયા આવી જશે જોઈન્ટ વેન્ચર ટુ શમીસ કેપિટલની જગ્યાએ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ અકાઉન્ટ being goods supplied from stock 25,000, રાઈટ. તો સૌથી પહેલાં તમારે એક જ કામ કરવાનું છે, મેથડ નંબર 1A ની એન્ટ્રીઝ બરાબર યાદ રાખવાની છે. બીજું કામ એ કરવાનું છે, ફર્સ્ટ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે પાછો રીડ કરવાનો છે, વિડીયો પાછો જોવો અને એ એન્ટ્રીઝ છે બધી લર્ન કરી લ્યો, તો જ તમને આ એક્ઝામ્પલ સમજાશે, રાઈટ. બાકી કયું અકાઉન્ટ ડેબિટ થયું, કયું અકાઉન્ટ ક્રેડિટ થયું, ક્યારે કેશ અકાઉન્ટ આવે, ક્યારે પાર્ટનર્સ કેપિટલ આવે, યુ વિલ બી ટોટલી કન્ફ્યુઝડ ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ ગો થ્રુ ધીસ. ફાઇન. સો માઇન્ડ વેલ કે તમે આગળની બધી એન્ટ્રીઝ છે પ્રોપરલી લર્ન કરી લ્યો, પ્રોપરલી યાદ રાખી લ્યો અને પછી તમે આ એડજસ્ટમેન્ટ્સ અને આ એક્ઝામ્પલ્સ છે સોલ્વ કરો છો, રાઈટ. એન્ટ્રી નંબર 4, કે જ્યારે શમી ક્યારે જ એક્સપેન્સીસને પે કરે છે, તો અહીંયા હતું જોઈન્ટ વેન્ચર ટુ શમીસ કેપિટલ. તો હિન્ટ શું છે? જ્યાં પાર્ટનર્સ કેપિટલ હશે ત્યાં કેશ. તો શમી પોતાની બુકમાં શમીસ કેપિટલ ન લખે, તો શમી પોતાની બુકમાં શું લખે? જોઈન્ટ વેન્ચર ટુ કેશ અકાઉન્ટ. જો મારે તમને આ રીતે સામસામેની એન્ટ્રી બતાવી હતી એટલે મેં આ રીતે સામસામેના પેજ પર લખેલું છે. ચોઇસ ઇઝ યોર્સ. તમે આ રીતે લખો તો બી ચાલે અને તમે પહેલાં પૂરેપૂરી રાજની એન્ટ્રી લખી લો, પછી પૂરેપૂરી શમીની એન્ટ્રી લખો તો પણ ચાલશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ. અગેન એક્ઝામ્પલ્સ રીડ કરતા જાઓ અને એન્ટ્રીઝ પાસ કરતા જાઓ તો પણ બંને વસ્તુઓ એક જ થશે. હવે નેક્સ્ટ એન્ટ્રી આપણે લઈએ છીએ
શમી સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ વર્થ ₹87,000. તો જો શમીની બુકમાં જ એન્ટ્રી કરીએ છીએ, સો કેશ ટુ જોઈન્ટ વેન્ચર દેટ ઇઝ સેલ્સ 87,000. તો રેગ્યુલર જેમ એન્ટ્રીઝ પાસ કરો છો એમ બી પાસ કરી શકો, પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે શમીની બુકમાં એન્ટ્રીઝ કરો છો. નેક્સ્ટ, પેઇંગ સેલ્સ કમિશન ઓફ ₹1600. તો શમી પે કરે છે, તો શમી એની બુકમાં શું લખશે? કમિશન ઓર સેલ્સ કમિશન ટુ કેશની જગ્યાએ કમિશનની જગ્યાએ આવે જોઈન્ટ વેન્ચર. સો જોઈન્ટ વેન્ચર ટુ કેશ આપણી રેગ્યુલર એન્ટ્રી. હિન્ટવાળી એન્ટ્રી કરવી હોય તો શમીસ કેપિટલ વર્ડની જગ્યાએ શું આવી જશે? કેશ અકાઉન્ટ. બાકી એઝ ઇટ ઇઝ એન્ટ્રી. પછી છે રાજ પેડ સ્ટોરેજ એક્સપેન્સીસ, સ્ટોરેજ એન્ડ અધર એક્સપેન્સીસ ઓફ ₹1900. તો રાજ પે કરે છે તો એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ થશે ટુ રાજ કેપિટલ અકાઉન્ટ, રાઈટ, 1900. ઓર આપણી હિન્ટ ફોલો કરવી હોય તો અહીંયા કેશ વર્ડ છે તો કેશની જગ્યાએ શું આવી જશે? પાર્ટનર્સ કેપિટલ, રાઈટ. બંને ટેકનિકથી તમે એન્ટ્રીઝ પાસ કરી શકશો અને બંને ટેકનિકથી એન્ટ્રી તમારી કરેક્ટ જ આવશે. ઓકે. પછી છે રાજ સોલ્ડ રિમેઇનિંગ ગુડ્સ. તો ગુડ્સ કોણ સેલ કરે છે? રાજ સેલ કરે છે. તો રેગ્યુલર સેલ્સની એન્ટ્રી પહેલાં નક્કી કરો શું થાય? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. હવે સેલ્સ વર્ડની જગ્યાએ શું લખવાનું છે? જોઈન્ટ વેન્ચર. તો ક્રેડિટ તો ફિક્સ થઈ ગયું, શું આવે? ટુ જોઈન્ટ વેન્ચર. તો ડેબિટ શું આવશે? કેશ નહીં આવે. કેમ? તો કે આ કોણ સેલ કરે છે? રાજ સેલ કરે છે. સો એન્ટ્રી વિલ બી રાજ કેપિટલ ટુ જોઈન્ટ વેન્ચર 47,500 being goods are sold by Raj. ઓકે. ઓર અહીંયા આપણે આપણી હિન્ટ ફોલો કરીએ તો અહીંયા શું આવે? કેશ ટુ જોઈન્ટ વેન્ચર આવ્યું હતું તો કેશ વર્ડની જગ્યાએ શું આવી ગયું? રાજ આવી ગયું ટુ જોઈન્ટ વેન્ચર 47,500. એઝ બસ આટલું જ સિમ્પલ, બીજું કંઈ જ નથી. નેક્સ્ટ, અને કમિશન પે કરે છે. સો અગેન શું એન્ટ્રી હતી રાજની બુકમાં? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ટુ કેશ. તો કેશની જગ્યાએ શું નામ આવી જશે? રાજ કેપિટલ અકાઉન્ટ. અને એડજસ્ટમેન્ટ રીડ કરીને એન્ટ્રી કરો તો શું લખ્યું છે? રાજ પેડ કમિશન, રાઈટ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ બીકોઝ એક્સપેન્સ છે ટુ રાજ કેપિટલ બીકોઝ ધીસ કમિશન ઇઝ પેડ બાય પાર્ટનર રાજ. ઓકે. સો 4750. એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થાય છે, રાઈટ. તો આપણે અગેન પ્રોફિટ અને લોસની એન્ટ્રી કરવાની. બંને પાર્ટનરની બુકમાં પ્રોફિટની અમાઉન્ટ ઇક્વલ આવે, રાઈટ. હું મારી બુકમાં રેકોર્ડ્સ રાખું છું કે બીજો પાર્ટનર પોતાની બુકમાં રેકોર્ડ્સ રાખે છે, પ્રોફિટમાં કંઈ ચેન્જ થાય નહીં. પણ અહીંયા આપણે શું લખ્યું હતું? રાજની બુકમાં P&L અને શમી. હવે શમીની બુકમાં શું આવે? P&L અને રાજ. બરાબર, એટલું યાદ રાખવાનું. તો શમી પોતાનો પ્રોફિટનો શેર ટ્રાન્સફર કરશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અને રાજનો પ્રોફિટ શેર ટ્રાન્સફર કરશે રાજ કેપિટલ અકાઉન્ટમાં, રાઈટ. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ ટુ રાજ કેપિટલ અકાઉન્ટ. એન્ડ ધ લાસ્ટ એન્ટ્રી રાજ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ માઇનસ રાજ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, એટલે આવશે 49,900. તો અગેન એક હિન્ટ આપી દઉં, લાસ્ટ એન્ટ્રીની અમાઉન્ટ પણ બંનેની ઇક્વલ આવશે. રીઝન શું? એક પાર્ટનર 49,900 પે કરે છે, સો બટ ઓબ્વિયસ છે કે બીજો પાર્ટનર 49,900 રિસીવ કરે છે, રાઈટ. સો હિયર ધ એન્ટ્રી વિલ બી કેશ ટુ શમીસ કેપિટલ. શું હિન્ટ છે? કેશ હોય ત્યાં પાર્ટનર્સ કેપિટલ અને પાર્ટનર્સ કેપિટલ હોય ત્યાં કેશ. તો કેશ હતું ત્યાં પાર્ટનર્સ કેપિટલ રાજ કેપિટલ અને પાર્ટનર્સ કેપિટલ હતું ત્યાં કેશ. તો આ તમારી એન્ટ્રી થઈ ગઈ આપણી હિન્ટ પ્રમાણે, રાઈટ. અને ક્રેડિટ માઇનસ ડેબિટ કરો તો પણ વસ્તુ એ જ થશે. તો લાસ્ટ એન્ટ્રીની અમાઉન્ટ અને પ્રોફિટની અમાઉન્ટ બંને પાર્ટનર્સના બુકમાં સેમ આવશે. ઓલરાઈટ. સો જો આ બંને અમાઉન્ટ તમારી ટેલી થઈ જાય તો સમજવાનું કે તમે પ્રોપર એન્ટ્રીઝ પાસ કરી છે, રાજ અને શમીની બુકમાં કાંઈ મિસ્ટેક કરી નથી. ઓલરાઈટ. તો આજે આપણે કરી રાજ અને શમીની બુકમાં જર્નલ એન્ટ્રીઝ. ઓકે. હવે લેજર્સ કરી શકાય, લેજર્સ ઇન ધ બુક્સ ઓફ રાજ. તો હવે રાજની બુકની એન્ટ્રી જોવાની. મેં બે લેજર્સ બનાવ્યા છે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને શમીસ કેપિટલ અકાઉન્ટ.
तो पहली एंट्री joint venture to cash, that is purchase. So joint venture account में डेबिट साइड लखवानुं टू कैश डैश करीने रीजन लखो छो खबर पड़े कि आ शेनी एंट्री छे केम के बधाय टू कैश एवी ज रीते आवशे, राइट. सो 76,000. पछी छे joint venture to cash for expense. So joint venture to cash account डैश करीने expense 4750. नेक्स्ट joint venture to Shami's capital. तो joint venture में by Shami's capital 25,000 અને Shami's capital में by joint venture that is goods supplied. Okay. Next joint venture to Shami's capital 500 carriage pay करे છે. So લખાઈ શકાય to Shami's capital, અંડરલાઇન બી કરી શકો અને રીઝન શું છે કેરેજ 500. અને આની બીજી એન્ટ્રી જશે શમીસ કેપિટલમાં બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કેરેજ, શોર્ટમાં પણ લખી શકો, રાઈટ. 500. નેક્સ્ટ શમીસ કેપિટલ ટુ જોઈન્ટ વેન્ચર. તો શમીસ કેપિટલમાં ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ that is sales 87,000 અને એની બીજી એન્ટ્રી જોઈન્ટ વેન્ચરમાં આવે બાય શમીસ કેપિટલ અકાઉન્ટ that is sales rupees 87,000. ઓકે. નેક્સ્ટ એન્ટ્રી નંબર 6 joint venture to Shami, that is sales commission. So joint venture માં અગેન લખવાનું ટુ Shami's capital account અને રીઝન શું છે સેલ્સ કમિશન 1600. બીજી એન્ટ્રી જોઈન્ટ વેન્ચરમાં ટુ Shami's આવ્યું તો શમીમાં આવે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ that is sales commission. Okay. So that is 1600, right. Next joint venture to cash storage and other expense. So to cash storage expense 1900. cash to joint venture sales કરો છો, so by cash account that is sales 47,500, right. પછી છે joint venture to cash commission and carriage, so to cash account carriage 4750, right. ઓકે. હવે લાસ્ટ ટુ એન્ટ્રીઝ એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. સો ટોટલ ઓફ ક્રેડિટ માઇનસ ટોટલ ઓફ ડેબિટ. So 134,500 is the total both the sides અને પ્રોફિટ આવશે 20,000. સો અહીંયા લખવાનું ટુ P&L account and to Shami's capital account 10,000 10,000. This is entry for profit, right. તો Shami's capital માં અહીંયા લખવાનું by joint venture account that is profit 10,000, right. થોડું સ્પીડમાં જાઉં છું બીકોઝ તમને ખબર છે કે કેવી રીતે હવે લેજર્સ પ્રિપેર કરવાના છે, રાઈટ. સો 87,000 and 87,000 અને અહીંયા બેલેન્સિંગ ફિગર આવશે 49,900. તો અહીંયા લખવાનું બાય કેશ અકાઉન્ટ એટલે તમારી જર્નલ એન્ટ્રી થઈ ગઈ કેશ ટુ શમીસ કેપિટલ, બરાબર ને. આપણી લાસ્ટ એન્ટ્રી જુઓ કેશ ટુ શમીસ કેપિટલ, રાઈટ. તો આ થઈ ગયું શમીની રાજની બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ શમીસ કેપિટલ અકાઉન્ટ, રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું લેજર્સ ઇન ધ બુક્સ ઓફ શમી. હું તમને એમાં બી ફેર બતાવીશ કે શું ચેન્જ છે, બરાબર.
ચલો કેમેરાનું ફોકસ ચેન્જ કરું છું સો દેટ તમને આઈડિયા આવી જાય કે કેવી રીતે લખવાનું, રાઈટ. એક્ઝામ્પલ નંબર 2, journal entries in the books of Raj. આ કેન્સલ છે, આ નથી જોવાનું. રાઈટ. ફર્સ્ટ 5 entries in the books of Raj. પછી next entries in the books of Raj. Okay. Now journal entries in the books of Shami. One, 2, 3, 4, 5. Then 6 to 11. And last, ledgers in the books of Raj. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને શમીસ કેપિટલ અકાઉન્ટ. આ વિડીયો 2 વખત જોવાનો છે તો જ તમને ક્લિયર થશે ને તો જ આઈડિયા આવશે કે આપણે કઈ એન્ટ્રી ક્યાંથી કરી છે. ઓલરાઈટ. સો નેક્સ્ટ સેશનમાં આપણે કરશું લેજર્સ ઇન ધ બુક્સ ઓફ શમી. રાઈટ. સો ડોન્ટ ફર્ગેટ ટુ રાઇટ ઓલ ધીસ થિંગ્સ ઇન યોર નોટબુક. ઓલરાઈટ. થેન્ક યુ ઓલ.